બેઠકોનું પરિણામ જાહેર થશે। અમૂલ ડેરીમાં 24 જેટલા ઉમેદવારોનું ભાવિ નક્કી થશે। આણંદ બોરસદ બેઠકમાં રસાકસી જોવા મળી શકે છે, ત્યારે પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવી છે। નિયામક મંડળની 13 પૈકી 4 બેઠકો બિનહરીફ છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઇરશાદ આપણી સાથે જોડાયા છે। ઇરશાદ, જે પ્રકારે આ અમૂલ ડેરીની જે ચૂંટણી થઈ હતી તેનું પરિણામ સામે આવશે, શું પરિણામ આવી શકે છે? જે ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીની મતગણતરી હાલ ચાલી રહી છે। અમૂલ ડેરી ખાતે પ્રથમ વ્યક્તિગત બેઠક જે હતી તેનું પરિણામ જાહેર થઈ ગયું છે, જેમાં વિજયભાઈ ફુલાભાઈ પટેલ જે ભાજપના છે તેઓનો વિજય થયો છે, જ્યારે 4 બેઠકોનું હાલ પરિણામની ગણતરી ચાલી રહી છે, જેમાં પ્રથમ આણંદ જિલ્લાની 4 અને ત્યારબાદ ખેડા જિલ્લાની 4 બ્લોકના પરિણામો જાહેર કરવામાં આવશે। કુલ 8 બ્લોક છે અને એ 8 બ્લોકની ગણતરી થોડી વારમાં શરૂ થશે। જે વ્યક્તિગત બેઠક હતી તેના પરિણામ જાહેર કરી દેવામાં આવ્યા છે। જી, આભાર સમગ્ર માહિતી બદલ।